આંગણે અને એવા અદવાણી પરિવારના સુંદર મજાનો અલૌકિક મનોરથ દ્વારા મેળા હોય અને આપણે બધાને એવો પ્રસાદ લેવરાયો હોય ત્યારે મારી સાથે એકવાર જોરદાર જયનાથ કરીએ। બોલે શ્રી વલ્લભાધીશની મિત્રો એટલા બધા પ્રસાદ લીધો હોય તો હાથ ઊંચા કરીને પ્રેમથી ભાવથી જય બોલો। બધા એકવાર હાથ ઊંચા કરીને ભાવથી જયનાથ કરજો। બોલે ગૌ માતની શ્રી વલ્લભાધીશની દ્વારિકાધીશની ભલે અદવાણી પરિવાર ભલે। આજ રોજ સોરડી ગામને આંગણે અને અદવાણી પરિવારને ત્યાં આવા અલૌકિક મનોરથ દ્વારા મેળા હોય ત્યારે હમણાં થોડી જ વારમાં અમારે સુરશ્યામ કાન ગોપી ગામ ટીકર જગદીશભાઈ આહિર દ્વારા રજૂ થશે। તો આવા રૂડા પ્રસંગે મેળા હોય ત્યારે થોડી વાર શ્રીનાથજી બાવાને યાદ કરશું। ત્યારબાદ થોડી જ વારમાં દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો અદવાણી પરિવારને આંગણે સ્વયં ભગવાન પધારવાના છે। प्रेम बिना पावे नहीं आसाओ भले हुनर करो हजार हेम कहे प्रीतम प्रेम विना तमने नहीं मळे नंद कुमार कहे प्रीतम प्रेम विना तमने नहीं मळे नंद कुमार। काहे हमें दुख दे मैं दर्शन की प्यासी रे गई तुम तो दर्श ले मैं दर्शन की प्यासी रे गई तुम तो दर्श ले। અને આજ આપણે જ્યાં બેઠા ત્યાં સરસ મજાનો અવાજ પહોંચાડતો અમારે વિરાજ સાઉન્ડ એના સથવારે મેળા હોય ત્યારે વ્રજ સાઉન્ડ એ મને પ્યારું લાગે हे मने प्यारू लागे श्रीजी तारू तन मन धन श्रीजी ना तन मन धन श्रीजी ना मन प्यारू लागे
मैं तो सोनी दीदा मैं तो सोनी दीदा सगड़ा का तन मन तन जीना तन मन तन जीना
શ્રીજીના શરણો એ મને પ્યારું લાગે એ મને પ્યારું લાગે શ્રીજી તારું નામ તન મન ધન શ્રીજીના શરણો તન મન ધન શ્રીજીના શરણો આ મિત્રો અદવાણી પરિવારને આંગણે દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો સ્વયં ભગવાન પધારતા હોય તો એકવાર મારી સાથે જોરદાર તાળીઓના નાદથી ભગવાનનું સ્વાગત કરીએ. બોલ દ્વારિકાધીશ કૃષ્ણ કનૈયા લાલ કી. અને હવે એવા ભાવથી ભગવાનને વિનંતી કરીએ કે આવો ભગવાન, તમારા વૈષ્ણવ તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે એમ ભગવાન ન આવે, ભગવાનને એવા ભાવથી બોલાવો હોય ત્યારે એ દ્વારિકાનો નાથ મારો એ રાધા રણ છોડશે એને મને માયા લગાડી રે માલા. તારે ભાવથી તાળી પાડો, ભાવથી તાળી પાડો, તારે ભાવથી તાળી પાડો. એ દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડશે એને મને માયા લગાડી રે વાલા. એને મને માયા લગાડી મારા વાલા.
गिरिराज धरण की वाह बाबा भले व्रज सावन भले हेलो 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 सावन हेलो सावन हेलो 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 सावन हेलो 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 बहुत जेरक्स नो काटतो हेलो 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 सावन हेलो 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 केम છો છોકરાઓ મજામાં ને મોજમાં છો ને તમને ભક્તિ સમરા કાઢી ગઈ લાગે હે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે હા હું છે બાકી ભણવાનું હું કે હાલે કે બંધ થઈ ગયું હાલે તમે તો વાત જોતા હશો લોકડાઉનની હે હલો હા વાત જોતા હશો ને લોકડાઉનની હું હા ખરેખર કોરોનામાં તમે કોઈ દુઃખી થયા હોય કે ન થયા હોય પણ અમે બે જણા બહુ દુઃખી થયા હો કાકા કોરોનામાં અમે બે જણા એવા દુઃખી થયા કે 2 વર્ષ કાઢ્યા ને 22 વર્ષ જેવા લાગ્યા મોઢે ફીણા આવી ગયા હા કોણ કોણ ખબર બે જણા કલાકારો કથાકારો આ બેને કોરોના બહુ વહેમો લાગ્યો એને માણા વગર હાલે નહીં તઈ માણા ભેગું કરવાની મનાઈ હતી અને કોરોનામાં ઓહો હો એ 2 વર્ષ તો અમને બહુ વહેમાં લાગ્યા અમારે અમુક અમુક ગોપીઓ તો સેન્ટિંગ કામમાં વર્ગી ગયું હતું અમુક અમુક ગોપીઓ કલર કામમાં વર્ગી ગયું બિચારી ઊંધિયું લટકી લટકીને કલર કરતી હતી અને અમુક અમુક ભગવાનના વાઘા પહેરતા હતા ને એ 150 પાઉંભાજી ઢેકડી ઊભી ગયા હતા એ કે લેતા જાઓ અને 2 જણા દુઃખી થયા ને ઘેરે 2 વાતથી બહુ દુઃખી થયા એક તો આ છોકરા તો આ મને આ કોરોનામાં ખબર પડી કે ખરેખર માસ્તરોને ધન્યવાદ આપવો જોઈએ કે આને 7-8 કલાક હાંસવે કેમ આ કોરોનામાં હાવ રાંધવા લેવરાવ્યા હતા ઓહો આ ખરેખર કોરોનામાં ખબર પડી કે આ છોકરા કેટલા તોફાની છે નકર તો માસ્તર જાણે ને એ જાણે આપણે તો કંઈ ઉપાધિ હતી નહીં અને કોરોનામાં આ છોકરાઓનો ત્રાસ એટલો જ હતો કે એને ઓલા ટીવી વાળાને તો સારું કરે કે રામાયણ ને મહાભારત જ બતાવ્યું એટલું સારું બાકી જો ઓલું બતાવ્યું હોત ને પુષ્પા ઝુકેંગા નહીં તો આપણે ભવને જ ભેગું થઈ જવું પડે તો હા કોરોનામાં નીકળ્યું મહાભારત જ જોયું ગમે તે તમે ઘેરે આવો ડેલી ખોલો કોઈ ભીમ બન્યો હોય કોઈ ગટુરગત બન્યો હોય કોઈ દુર્યોધન બન્યો હોય છોકરા નીકળ્યું મહાભારત જ ભજવતા હતા એક વાર તો મેં મારે ઘેરે બપોર વસારે ડેલી ખોલી હજી તો ડેલીમાં એક પગ મૂક્યો ને તથા ઓહરીમાંથી મારે છોકરે મારા સામું બાણ ચડાવ્યું એ કે દુર્યોધન ખબરદાર જો એક ડગલું આગળ વધ્યો છે તો એ કે આ બાણ તારું સગું નહીં થાય હું કોઈ દુર્યોધનનો ગગો થતો ઘરમાં ગરી જા હું દુર્યોધન નથી તારો બાપો છું હું દ્રૌપદીનું હરણ કરીને નથી આવ્યો તારી માને 4 ઘૂમરા ફરી લેવો છું મારો દીકરો બે જાતાનો હા 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 આવો ત્રાસ આપ્યો અને આ ઘેરે છે ને છોકરાઓનો ત્રાસ હતો
બાયણે નીકળી તો પોલીસવાળાને ત્રાસ હતો. એ મોરલા બોલાવતા હતા, ખબર છે? બાયણે નીકળી તો મોરલા બોલે, ત્યાંથી સટકીને આવી ઘેરે આવી તો આ ઢેલું બોલે. આ ઢેલુંનો એવો ત્રાસ હતો કે હું અહીં પડ્યા કે ઘર ને ઘર પડ્યા કે ઘરના કુંયલા થઈ ગયા કે આઘા મરો નહીં કે પણ કેમ બાપા છૂટા ગેડા કહેવાય કેમ જાવ નાની એવું ટ્યુશન આપ્યું આ ઢેલું એ બધું આવડી ગયું. હવે છૂટાછેડા થાય તો એ ઉપાધિ નથી. લહણ ફોલતા આવડી ગયું, હંજવારી કાઢતા આવડી ગયું, પોતા મારતા આવડી ગયું, બધું આવડી ગયું. હો, શાકનો વઘાર મારતા આવડી ગયું, રોટલીના ગોરિંદા આવડી ગયા, બધું શીખવાડી દીધું. અને આજે છે ને આ ગૌ માતાનો ફાળો છે. અને તમે બધા સમાચાર જોઈ લીધા ને બેનો? વોટ્સઅપમાં આવ્યું હતું ને, દાઢીવાળા કાકાએ જાહેરાત કરી, ખબર છે ને? 2000ની બાન જે અમારી કટકી કરી હોય ને સોરીને ભેગ્યું કર્યું હોય, અમારે ગુંજામાંથી નીંદર આવી ગઈ ને 2000ની હેરવી લીધી હોય, 2000ની નોટું બંધ થઈ ગયું છે એટલે બહેનોને કંઈ બધી કટકી કરેલી હોય આપી દેજો. હા, નકર અમે હા અરે એને ભર નીંદર સડી ગયો હોય આપણે, અને એવી નીંદર સડી ગઈ ને સાની મને હોની નોટ હેરવી લે. હોની હું આ 2000 વાળી હેરવી લે. આ ઓલે ફેરે નોટબંધી થઈ ને આ લોકોને કટકી કરવામાં કોઈ ન પૂગે. હું તો એમ કહું કે 2 વરી નોટબંધી થવી જોઈએ તો આપણો માલ બધો બાઈને નીકળી જાય. ઓલે ફેરે નોટબંધી થઈ ને તે અમારો રૂપાવટી પ્રોગ્રામ હતો જેતપુરની બાજુમાં, અને ત્યાં છે ને 12 વાગે જાહેરાત થઈ કે 500 વાળી 1000 વાળી બંધ. મને જ ખબર નહોતી. ઓલા સ્વયંસેવકો આવીને મને કીધું કે જગાભાઈ 500 વાળી 1000 વાળી બંધ થઈ ગઈ જૂની નોટું. એટલે આપણે અહીં સિસ્ટમ રાખી છે ગૌશાળામાં કોઈને દેવી હોય તો આપણે સ્વીકારવામાં આવશે. તમે જાહેરાત કરી દો. મેં જાહેરાત કરી દીધી ભાઈ કોઈને દેવી હોય તો દઈ દેજો, અહીં સ્વીકારવામાં આવશે. પછી આ લાઈનમાં ન ઊભું. તો હું ઘેરે ગયો. ઘેરે જઈને સવારમાં મારા ઘરનાને વાત કરી. હું કહું મોદી કાકાએ 500 વાળી 1000 વાળી બંધ કરી દીધી. તને કંઈ ખબર? હું કે એના બાપની જોરાજી છે તેમ બંધ કરી દે. હું કહું ત્યાં તારા બાપની મારા બાપની ન હાલે એ જ કરી દે. તો એ કે હું કહું તું તાર પાસે કે મારી પાસે ક્યાં કહી છે એને એમ ક્યાં ખોટું બોલે. હું કહું તો પછી તું કેમ ટેન્શન લે? મેં પછી હું કહું ચા મૂકતી, ચા મૂકો ને મેં હળવેકથી ટીવી ચાલુ કરી. ત્યાં ચા દેતી સમાચાર સાંભળી ગઈ. હે આને મરી ગયા તો બંધ કરી દીધી. હું કહું તું શું કામ ઉપાધિ કરી? ના એ કે એમ તો 65 નોટું મારી પાસે પડ્યું લે. અને એ ગોચ્યું છોકરાને બધા વેરગા, કોઈ હારીયુંમાં વીટેલી હતી, ભૂકીમાં હાથ નાખો ત્યાંથી 2-3 નીકળે. હા એટલે 2000 વાળી એક તો એની ત્રાસ છે એનો. હજી તો માન આધાર કાર્ડને પાન કાર્ડને પરિણાવીને હમાનમા થયા ત્યાં 2000ની નોટનું વાયણું જમાડવાનું આવી ગયું. હવે તેડવું મૂકવું તો કેદી થાય. હા એ કંઈક ને કંઈક રહે તો ધડાકો કરે. એ ચાલો આજ આમ અને ઘૂમરે નાખી દે. એટલે જેની પાસે 2000 વાળી નોટું હોય અને એ ગૌ માતાના ફાળામાં ન આપે તો એ કાળિયા ઠાકર આજે 2000 વાળી નોટું ન આપે ગાય માતાના કામમાં તો એને બેંકે બદલાવા જાય તે 7-8 કલાક લાઈનમાં ઊભું પડે એવા આશીર્વાદ દો. એટલે કંટાળીને પાછા આવી જાય. તોય આપણે પાછા આ બધું આપણી કટકી કરે ને તો આપણે પાછા વાતો કરતા બેનો ભોળા એ કે બેનો હાવ બુદ્ધિ ન મળે લે એ નો હોય સખા. એલા રહેવા દે. બેનોમાં તને ભૂલ થાય કેમ? આ પૂછ ને. આ બધાય મારે ઘેર બનાવ બન્યો નહીં ભાઈ. નોટબંધીમાં બધાને ખબર પડી ગઈ. જાજા ભાગનું કાળું નાણું ક્યાંથી નીકળ્યું હતું? આની કોરથી જતું નહોતું. એલા ન્યા નો. અરે એની મોદીને હરાપ દીધા. આપણે કંઈ તકલીફ નથી. તકલીફ એ નથી. ઓલું બધું કાળું નાણું બહાર નીકળ્યું સોરેલું કાયદેસરનું તો હતું નહીં. અને તોય તમે કહો કે બેનો બુદ્ધિ નથી. હોય નહીં સખા. 10 ગણા બુદ્ધિશાળી છે આપણા કરતા. નો હોય એ છે નો હોય રાયડું નાખમાં. મને તારી ઘોડી જ લાગતું હતું કે બેનોમાં બુદ્ધિ નથી. પણ સોયડી આવ્યો ને પછી નક્કી થઈ ગયું કે બુદ્ધિ વગરના આપણે છે. અહીં આવીને કેમ નક્કી થઈ ગયું? જોઈને ખબર પડી ગઈ. જોઈને નો પડે. પડી જાય. નો પડે. પડી જાય. એ સખા આને સમજાવો ને કે મારો મગજ સટકવું છે. સખા એટલો બધો પેલા વાયડો થામાતો હતો. વાયડો થાય ને તમારો ક્યાં મેળ છે? કેમ? તમે આ કૃષ્ણ લીલા કરતા બીજી લીલા ધબકારી દો ને એ નડે. સખા બીજી એ કોઈ લીલા હું કરતો નથી. અરે કાલની અહીં ચાલુ કરી દીધી. એટલે કેવો મેળ આવી ગયો. નકર વાંચતે ગાતે પાછું જવું પડે. એટલે સખા કેવા શું માગે છે? તમે કઈ લીલા નથી કરતા. 1.5 મહિનો છે આ લીલા ચાલુ કરી. એ અમને નથી ગમતી. પણ સખા મારી તમામ લીલાઓ આજથી 5500 વર્ષ પહેલાની એ છે. બધી લીલા ગમે પણ આ 1.5 મહિનો છે આ ચાલુ કરી એ નથી ગમતી.
સગા આટલા સમયથી કઈ લીલા ચાલુ કરી? બેજાય એ બે એમ નથી હો, બે હિની ખીલીક ખીલીક કરતું ધોઈડું જા. હે ભગવાન, હા સગા. 2.5 મહિનો છે કઈ લીલા ચાલુ કરી ખબર? કઈ? માવઠા લીલા. પણ સગા હા, આ સમયે હું આપ વૈષ્ણવ જનોની કસોટી કરું આવી છું. કસોટી બેવડા વળી ગયા ત્યાં સુધી 10 ટકે લેવા માંડ્યા. આવી કસોટી કેમ આવી? તમે 2 જણાએ તો ઉપાડો લીધો. કોને 2 જણાય? તમે પણ સગા અહીંયા તો હું એક જ છું. ઈ તમે ઉપર એક છો ને, હા ઇન્દ્ર. હા સગા. તમારે જેવો અહીંયા એક છે સગા અહીંયા કોણ છે? નરેન્દ્ર. તમે ભીના કરો ને ઓલો કોરા કરે. ગમે એ કંઈક કાઢીને 2 છોકરા તો ઓફિસ જ જોઈ. તમે ભીના કરો ને ઓલો આધાર કાર્ડ ને પાન કાર્ડ ને પરિણામમાં નવીરા ક્યારે વધે? 1000 લઈને પણ હવે વાંધો નહીં આવે. કેમ સગા? હવે 3 થયા ને. કોણ કોણ? ઉપર ઇન્દ્ર, હા ભારતમાં નરેન્દ્ર બરોબર. અને ગુજરાતમાં ભૂપેન્દ્ર. અને સગા તું? આઈ એમ લુખેન્દ્ર. હે? અને તમે મેં કીધું એમ હવે આપણે છે ને ગમે ઈ આ મનોરથ પૂરો થઈ જાય ને બધા મારે ભેગા આવી જાઓ. જીસીબી ટ્રેક્ટરો હા જે કંઈ ગાડા જે કંઈ હોય પાવડો ને તગારું લઈને. એ સગા શું આયોજન છે તારું? બંગાળની ખાડી બૂરવા જવું. કાં બંગાળની ખાડી બૂરો ને કાં આંબાલાલનું કંઈક કરો. આ અઠવાડિયે બંગાળની ખાડીમાં લો પ્રેશર થાય કે ખેડૂતો માટે માઠા સમાચાર. તે ખેડૂતો માટે સારા સમાચાર આવે છે કંઈ. અને હવે કોઈને લગ્ન જોવરા હોય તો આંબાલાલભાઈને પૂછીને જોવરાઈ જાઓ, નકર માંડવાય ઉડાડ નાખશે. એ કેમ કે આથી એટલા ગાળામાં કંઈ નથી ત્યાં આયોજન કરવું. એટલે ભગવાન તમે કે આ કે બુદ્ધિ નથી એમ. હા સગા ન હોય. મને કેમ ખબર પડી ગઈ? કેમ ખબર પડી? જોઈને ખબર પડી ગઈ. જોઈ ન પડે. જો આમ જોઈ લે, આ બધા ભાઈઓ બેઠા જો, બધાય ભાઈઓ બેઠા ને કાન ગોપી જોવે. આ બધા બહેનો બેઠા, ત્યાંથી બધા બેનો બેઠા સગા. બેઠા ને હાવ શાંતિથી. હાઉ એમાં તને ન હો ટપો પડે. કઈ ફેર નથી ઈ શકાય. કોઠા હોય છે. કેવી કોઠા હોય? મને કેમ ખબર છે કે બહેનો બુદ્ધિશાળી છે? હા જો આ એકઈ મુનિયો છે બહેનો પહા, છોકરો બધાય ભાઈઓના ખોરામાં હલવાના છે. આ બુદ્ધિ વગરનું કામ. ઈ ટેસ્ટથી આખી રાત કાન ગોપી જોયે, કોઈ નિર્ણય ઓલો આખી રાત ઉલુલુલુલુ કીધી આખી રાત રમાડે. અને તમે કહો બેનો ઘોડા હોય એલા એ બેનો. રહેવા દે. આ માથાના વાળ ઓરાવે ને સાહેબ, માથાના વાળ એ દાંતિયામ વાળ હલવાના હોય ને, ખબર? દાંતિયામ વાળ આવે ને મોટા વાળ, એ વાળનું ઘૂસરું વાળીને બારી ખોઈ દે. અઠવાડિયામાં એવડું ઘૂસરું થાય. અને આ કે ભોળા, એને ક્યાંક જરાક પ્રસંગમાં જવું હોય તો 350-300માં મોઢા ધોવરાવે. 40 રૂપિયામાં તો નેણ સેટ કરાવે ને કે ભોળા લે. અને આ માથાના વાળનું એવડું ઘૂસરું થાય ને જગાભાઈ. હા અને બહેનોનો સ્વભાવ જોયો તમે? આપણે નો વર્તી ગયો કાકા ફેરીઓ આવે તો આપણે પૂછવું પડે. એ ખાલી ઓલો અઠવાડિયાનો એવડો વાળનો ગોટો થાય ને ત્યાં ઓલો શેરીમાંથી નીકળે, એ કે વાળવાળો આવ્યો. તરત ખબર પડી જાય કે વાળવાળો છે કે. અને એ અઠવાડિયાનું ઘૂસણું થાય એ વેસી અને એક વાટકો લઈ લે તોય કે બેનો ભોર હાલે. ઘોડા હોય. રેવા દે. એમ જો ગોપાલજી આવ્યા. આયા એ કૃષ્ણ કનૈયા બાળ ગોપાલ. એની મસ્તીમાં બાલ કૃષ્ણ લાલ છે. એટલે આજે હજવાણી છોકરાઓ ગામ કયું છે ભાઈ? હા એક જણો બોલો. સોયડી જ છે ને ચશ્માવાળા ભાઈ? પાકું? કડે નથી ચડાવતો ને? ફાઇનલ તો વાંધો નહીં. હુજા મારો દીકરો હુજા. ઉલુલુલુ હાલ લ્યો, તારો બાપ ટાલ લ્યો, હુજા. આજે સોયડી ગામને આંગણે અને અમારે હદવાણી પરિવાર ગૌલોકવાસી વિજયાબેન ચંદુભાઈ અજવાણી તથા ગૌલોકવાસી બટુકભાઈ મનજીભાઈ અજવાણી, આ બંને ગૌલોકવાસી આત્માની પાછળ સરસ મજાનો મારા પેરામણી મનોરથ. અને આ મનોરથ નિમિત્તે આજે અમારું વંથલી તાલુકાનું ટીકર ગામ અને જગદીશભાઈ આહિર એમનું આ સુરશ્યામ કાનગોપી મંડળ, જ્યાં સુધી આપ લોકોને આનંદ આવશે. અને એવા અમારે મનોરથી પરિવાર જેમની આ બંને આત્માની પાછળ મનોરથ ઉજવવામાં આવે એવા મનોરથી શ્રી સંજયભાઈ ચંદુભાઈ અદવાણી, નરેન્દ્રભાઈ ચંદુભાઈ અદવાણી, હિરેનભાઈ બટુકભાઈ અદવાણી અને ચિરાગભાઈ બટુકભાઈ અદવાણી અને અદવાણી પરિવારને આંગણે આવો અલૌકિક અવસર માલા પેરામની મનોરથ, એમાં અમારું સુરશ્યામ કાનગોપી ગામ ટીકર
જ્યાં સુધી આપ લોકોને આનંદ આવશે ત્યાં સુધી આપણે કૃષ્ણ લીલા કૃષ્ણ કીર્તન અહીંથી રજૂ કરવાના છે, કનૈયાના ગુણગાન ગાવાના છે. અને આ કૃષ્ણ લીલાની અંદર આપ દાતાઓ તરફથી જે કંઈ યથાશક્તિ યોગદાન મળશે મિત્રો, જે કંઈ ફૂલ લઈને ફૂલની પાખડી રૂપે દાન મળશે, એ તમામ દાન અમારે સોશિયલ બજરંગ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ જે ગૌશાળા છે, વધાવો એકવાર અમારે બજરંગ ગ્રુપના જે ગૌશાળાના મિત્રો છે ને એને એકવાર જોરદાર તાલીથી વધાવો. કારણ કે એ બજરંગ ગ્રુપનો ઓનલી ફોર હેતુ એ જ છે કે ગૌ માતાની કેમ ને કેમ વધુમાં વધુ સેવા થઈ શકે. અને અમારે ચંદુભાઈનો એક જ, ચિરાગભાઈનો એક જ ઉદ્દેશ્ય હતો આ કાનગોપી રાખવાનો. મને ફોન કર્યો એ કે જગાભાઈ મનોરથ કરીએ એની નાની, પણ મારો એક જ ધ્યેય છે કે એ પોતે આ ચેરિટી કમિશનર, આ જે ચેરિટેબલ ટ્રસ્ટ છે બજરંગ ગ્રુપ એમના સભ્ય છે, અને એનો એક જ ઉદ્દેશ છે કે વધારે વધારે કેમ ગૌ માતા માટે ફંડ એકઠું થાય. મિત્રો તો એકવાર આવા ભાવથી જે આ મનોરથ ઉજવો છે, અને એવું ગૌલી ગાય માતા કે જેને આપણે હિન્દુ સંસ્કૃતિની માં ગણવામાં આવી, જેની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે. ગમે એવી અપવિત્ર જગ્યા હોય, અછૂત જગ્યા હોય, ત્યાં ગાનું ગૌમૂત્ર આપણે છાંટી દઈએ તો એ જગ્યા પવિત્ર થઈ જાય. અને ગમે એવી ખરાબ જગ્યા હોય, ગમે એવી જગ્યા ખરાબ હોય ત્યાં એક અઠવાડિયું ગૌ માતાને બાંધી દો ને તો ત્યાંથી ભૂત પ્રેત ડાકણ જે કંઈ હોય ને એને ભાગી જવું પડે. એવી આપણી ગૌલી ગાય માતા કે જેને આપણે હિન્દુ સંસ્કૃતિની માં ગણવામાં આવી છે, એવી મા માટેનું મિત્રો આજનું દાન છે. અને હદવાણી પરિવારે ગૌ માતાનું દાન નક્કી કર્યું તો અમારા કલાકારો વતી આ હદવાણી પરિવારને એકવાર જોરદાર તાલીથી વધાવી દો મિત્રો, એકવાર જોરદાર તાલી. કારણ કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ. પણ આજ ગૌ માતાને કારણે અમને માગતા ન આવેલા, આજ ગૌ માતા હાટું થઈ, ગૌલી ગાય માતા હાટું થઈને મિત્રો આજ ચોરડી ગામની અંદર અમારા એકો એક કલાકારો તમારી સામે ભિખારી બની અને ગાય માતા હાટું ભીખ માગવા માટે નીકળ્યા છે સાહેબ. અને બને જેટલું બને ને જે ભગવાન કાળિયા ઠાકર શ્રીનાથજી ઠાકોરજી આપણે આપ્યું હોય, આપણા ઈષ્ટદેવ વલ્લભ પ્રભુએ જો કંઈ આપણે આપ્યું હોય ને મિત્રો, તો આજનું આ દાન છે ને ઉત્તમ છે. ના એવું વાવેતર છે કે આને તમે 100 ફૂટ ખાડો ગાળીને વાવો ને તોય કોક દી કોટો કાઢે હો. એની નહીં તો તમારી, નહીં તો તમારી પ્રજાને, એની નહીં તો એની પ્રજાને. આ ગૌદાન છે ને એ 5 વર્ષ નહીં, 25 વર્ષ નહીં, પણ 50 વર્ષ પછી આડું આવશે આવશે ને આવશે. એટલે જ્યાં જ્યાં તમને મોજ આવે ત્યાં. અને અમે બીજું કાકા માફ કરજો, અમે તમારા છોકરા છીએ, પણ અમે આજ આખી રાત તમને સલાહ જ દેવું કે આમ કરવાનું ને આમ કરવાનું. સલાહને લાયક તો નથી પણ આખી રાત સલાહ જ દેવું. તમને ફાવે એટલું જ લેવું, બાકી કાઢી નાખું. આ ત્યાં ભરું ને કાઢી નાખું. કારણ કે નકર આમાં અમારે અમુક ઠેકાણે ડખો થાય. એક ગામમાં અમે પ્રોગ્રામમાં ગયા ને તે ગામ સમજતો પ્રોગ્રામ હતો ગૌશાળાને લાભાર્થી. એટલે ગામમાં બધાએ હો રીતે આમંત્રણ દઈ દીધા હોય, ભાઈઓ દોસ્તારો આગેવાનો સાધુ સંતોને આવ્યા ને ઓકળે ટાઈટ પબ્લિક. અમે ભગવાન આવ્યા ને મેં જાહેરાત કરી કે આજે જે કંઈ પૈસા ફાળો આપો ઉડે એ તમામ પૈસા ગૌશાળામાં. તાતા બધાએ તાલીઓ પાડી, ઠીકાઠીક સોફા બોફા પાથરા હતા. આયોજન ભવ્ય હતું. અને અમે ભગવાન રમવા મળ્યા, કઈ ઘૂમરે સીડા ત્યાં મોઢાગેર બાપુ બેઠા હતા, મોટી જટાઓ અને કાળદાળ મોટું સ્વરૂપ. અને બાપુ માંડ્યા દાંત કાઢવા. મેં 2 ઘૂમરા વધારે માર્યા. હું કહું ભાઈ મને એમ કે બાપુનો આત્મા રાજી થઈ ગયો, મારી રાત સુધરી ગઈ એમ. તે રાઉન્ડ પૂરો થયો ને કાકા બાપુ મને બેઠકો કે બેટા અહીં હતા. એટલે આપણે સ્વભાવ છે સાધુ હોય ગમે એ સંત હોય એટલે પગે લાગી તો હું તો બાપુને પગે લાગ્યો ને તાતા બાપુ મારા વાહમ 2-3 ધંબા માર્યા. એ કે વાહ બેટા વાહ, તારી જનેતાને ધન્યવાદ દેવાય. કહો એટલી મહેનત કરે ગાયું હાટું એવડા ઠેકડા મારે. એટલે કાકા હું દિલનો સોખો માણા, ભલે હું જે કરું એ માઇકમાં જ કહું. એટલે બાપુ આશીર્વાદ આપતા ને મેં એનો હાથ પકડી લીધો. હું કહું બાપુ રહેવા દો, આશીર્વાદ આપોમાં આ બધું તમારું ફેલ જાય. મને કે નાના બેટા ગાયું હાટું મહેનત કરતો હોય તો આશીર્વાદ તો આપવા પડે. હું કોઈ તમારી ભૂલ થાય. મને કે કેમ? હું કોઈ આ બધા આવ્યા છે ને એ બધાય ગાયું હાટું આવ્યા. મને કે તમે? હું કહું અમે અમારી બાયું હાટું આવ્યા છીએ. કારણ કે અમે પૈસા લઈને રમી. મેં કીધું અમે અમારી તાતા બાપુ કે તે તો બધી જાહેરાત કરી હતી ને ઉડે પૈસા ને બધું ફાળામાં. એ કે તો કેમ બાયુનું કે? હું કહું એ બાપુ તમારી વાત સાચું, જે પૈસા ઉડે ફાળામાં ફાળો આપો, ગોરામાં બધાય ફાળામાં.
પણ હું કહું બાપુ અમે આમાંથી થોડા થોડા લઈએ છીએ અને લઈએ છીએ એમ કીધું ને કાકા તાતા બાપુનો કલર બદલી ગયો, રાતા પીરા થઈ ગયા, એવડા એવડા તો દોરા કાઢ્યા, જટા બટા મોકરી કરીને એને તો ગુંજામાંથી સીપ્યો કાઢ્યો લોઢાનો. અને હું તો એના પગે સોટો ઉગાયમાં મારી ઉપેરો. એ કે આ જ સાલા નાસ્તિક. હું કહું બસ બાપુ કે બાપુને એટલું જ હોય, આમાં કંઈ ફરી જાય નક્કી ન હોય. મને કે સાલા ગૌ માતા છે પૈસા લેતે હો. એ કે આપણા બજરંગ દળવાળા અને ગૌ રક્ષક દળવાળા યુવાનો ગાયું હાટું મરી જાય ને મને કે તું પૈસા લે. હું કહું બાપુ લવતી કેવું પડે ને. એ કે પૈસા લે, કાલથી પૈસા લેવાનું બંધ ને કાંઈ રમવાનું બંધ કે નકર સીપીઓ જોયો. હવે જાહેરમાં તો માર ખવાય નહીં. એટલે મેં બાપુને કીધું બાપુ આજથી તમે મારા ગુરુ ને હું તમારો સેલો, કાલથી કાં પૈસા નહીં લઉં કાં રમી નહીં. મને કે પાકું. હું કહું પાકું. પણ બાપુ એક વાત ધીમે ધીમે કીધું. હું કહું બાપુ એક વાતનું મને દુઃખ લાગ્યું. મને કે હું કહું તમે પૂછ્યું નહીં પૈસા હું કામ લે. એટલે બાપુએ મને પૂછ્યું કે બેટા હું કામ લે. હું કહું બાપુ મારે પૈસા લેવાની ગણતરી હતી નહીં, પણ 15 વર્ષ પહેલાં મને વાણીના ઘા લાગી ગયા. મને કે હું એ કે તું એ મારો દીકરો જ્ઞાની લાગે. હું કહું આખું ખાનદાન જ્ઞાની છે. ઘેરે આવો 144ની કલમ લાગેલી જ હોય, આવા જ્ઞાની બધાય. મને કે હું વાણીના ઘા લાગ્યા. હું કહું 15 વર્ષ પહેલાં મારા લગ્ન થયા. તો બાપુ કે લગ્નને નાને હું કહું હવે બાપુ વસારે ન બોલતા. મને કે હું વાણીના ઘા લાગ્યા. હું કહું 15 વર્ષ પહેલાં મારા લગ્ન થયા અને મારા લગ્ન થયા ને તો મારા ઘરનાને વિદાય કરતા હતા. એ વાહે આવેલા હતા ને હું મોર આવેલો હતો. એ રોતા હતા ને હું જોતો હતો. હું કહું આજ નદી તું રડી લે, કાલથી રડવાનો વારો મારો છે. કારણ કે જે તાકામાંથી મારો બાપો માલ લઈ ગયો એનું કટપીસ વધ્યું હતું. 28 વર્ષ સુધી ખાપ્યું નહીં એટલે અત્યારે મને બટકાયું છે. અને એની વાહે હું કહું મોટી મોટી ઉંમરના બહેનો આવેલા આવતા હતા અને એ ગાતા હતા કે બેનારે સાસરીએ જાતા જોજો પાપડ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરીને ગાય દોરે ન્યા જાય. ગાય ને બહેનો કે દીકરીને ગાય દોરે ન્યા જાય. આ શબ્દો મને લાગી ગયા. મને કે હું કોઈ ગાતું હતું ને માવડિયું દીકરીને ગાય દોરે ન્યા જાય. તો હું આ કોકને ખીલેથી ગા છોડી આવ્યો ઉપલેટાથી અને મારે ખીલે આ ગાને મેં બાંધી બાપુ પૈસા ન લઉં તો અને નીંદ નાખવી ભૂખી રાખવી અને બાપુ કડે સીડાવો. મને કે એમ ન હાલે બેટા કંઈક પણ ફેરફાર કરી. હું કહું હવે કંઈ ફેરફાર નહીં થાય. તો કે મારું માન રાખ. હું કહું હવે ન રહે. એ કે કા. હું કહું હવે નીકળી ગા નથી. તો બાપુ કે તો હું કહું હવે ભેગા બે વાસરું છે એટલે અત્યારે અમારી ગાન વાસરું બે આમણું જોઈને બેઠા છે. ગોઠલો સોયડી કામમાં ગયો છે, હવે કંઈક લઈને આવશે. એટલે તમને જ્યાં જ્યાં મોજ આવે ને ત્યાં મિત્રો ઉદાર હાથે જે કંઈ કલાકાર ઉપર પૈસા કોઈને મોજ આવે ને ઘોર કરો. છૂટ છે હો તમે તમારે અને ફાળો આપો. ગોરાની અંદર કાચના ગ્લાસ ઉપર ગોરો જે કંઈ પૈસા આવશે એ તમામ રકમ ગૌશાળાની કાર્યમાં એટલે ગૌ માતા માટે વાપરવાનું છે. એટલે બધાય દાન આપજો. અને કૃષ્ણ લીલાની શરૂઆત કરતાં પહેલાં અહીં બેઠેલા તમામે તમામ વૈષ્ણવજનો બધાય બે હાથ ઊંચા કરો. આપણે પહેલાં ભગવાનનો જયનાથ કરવાનો છે. બધાય કવરેજમાં આવી જાઓ. અને હું અહીંથી જે બોલાવું ગૌ માતાની, કૃષ્ણ કનૈયાની, આપણા શ્રીનાથજી બાવાની, મા યમુનાજીની હું જે બોલાવું અને બધા એવો જયનાથ કરજો કે આ આજુબાજુના 10 ગામમાં ખબર પડી જાય કે ચોયડી ગામમાં અદવાણી પરિવારમાં આજ ભગવાન દ્વારકાધીશ ખુદ સ્વયં ઠાકોરજી એની લીલા કરવા માટે પધાર્યા. અને હું અહીંથી જે બોલાવું ના બેઠેલા એક પણ માણસ જે ન બોલે તો એને એની બાજુવાળાના હમ છે. એટલે બધાય બેનો તમે ધ્યાન રાખજો. હાહુ પાહા બેઠા હોય ને હાથ હેઠો કરી નાખો ને. જે બહેનોનો હાથ હેઠો હોય છે મને ખબર પડી જાય કે એના પાસે એના હાહુ બેઠા છે અને તાત્કાલિક એને ઉલારી નાખવા માગે છે. ફૂલ મનોરથના આયોજનમાં છે. એટલે બધાય બહેનોને વિનંતી હાહુ બેઠા જીવવા દેજો. ઊંચો હાથ કરજો બધાય અને જે બોલજો બધાય ભાઈઓ બહેનો બધાય. હા હરે હરે બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગિરિરાજ ધરલ કી જય, વલ્લભાધીશ કી જય, જાતે સ્વરૂપની યમને મહારાણી કી જય, ગૌ માતની હાંડળા બાપાની. એ હાંડળા બાપાની શું કરવા બોલે? લે તમે રાધા કૃષ્ણ ની બોલો, રામ સીતા ની બોલો, શંકર પાર્વતી ની બોલો, ગાય માતા ની, હાંડળા બાપા ન બોલવી જોઈએ. નહીં બોલવાની. તું શું કરવા બહુ બોલે? એ મને હમણાં મારવા ધોળે હાંડળો. તારે શું વાંધો છે? વાંધો તો મેં એને પૂછ્યું કે શું વાંધો છે. મને કે તું કાયમી ઠેલો લઈને ક્યાં જાઉં કો પ્રોગ્રામમાં.
એ કે વરાળના કેટલા પ્રોગ્રામ કરે કોઈ 100 પ્રોગ્રામ એ કે બધાય પ્રોગ્રામ ગાયું ના જ કરે તો અમારું કંઈક ગોઠવ અમે છૂટા રખડી હાંડળા કે ભાઈ મારું ન હાલી તો હામાવાળા પણ હું જે બોલાવતો ભાઈ જેતીનો જે બોલાવું તેતીનો ભાઈ ખોટું મારતો નથી એટલે બધા એકવાર બોલો બોલો હાંડળા બાપાની અને હવે આપણે ભગવાનને વિનંતી કરીએ કેવા કૃષ્ણ કીર્તનથી પ્રભુ શરૂઆત કરો હે 28 બ્રહ્માંડના માલિક 14 બ્રહ્માંડના માલિક એવા કૃષ્ણ કીર્તનથી શરૂઆત કરો અને આ છોકરાઓનું તરીકે હવે ધ્યાન રાખજો ભગવાનના તો વાંધો નહીં મારા ઉપલા માળમાં કોઈ રહેતું નથી ઝપાટી સરી જાય ને અમારું રમવામાં ધ્યાન હોય હા પ્રભુ હા પ્રભુ હરે હરે ધન્ય છે દિવસ આજનો વળી આજ ઉત્તમ તિથિ ઉત્તમ વાર ભલે 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 આજાદ વાળી પરિવારને આંગણે રાસ આ તો મારું પરાજો ના માગું નહીં અને વળી अपने तन के काज बनयावा परमा हे परमार्थ ने कारणे अरे अरे मना मागत हे नो आवेला તારી વાહણી અવલુપતિ અને નવલાખ ધનુ મારા એ વાલા હરી વાત ઓ પેરા તો ઈ સાંભળા હવે હોનંદજી નો હવે હા નંદજીનો અબે હો નંદજીનો લાલ રે કંડો અબે હો सारे 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 हो महाराज
કાને કુંડળિયા ને માથે મુગતિયા માથે 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 મુગતિયા મુખેથી મોરલી બજાવે રે કાનુડો આવે આવે હો મોરલી બજાવે રે કનૈયો હવે આવે 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 હો મહારાજ દુગરથી દડતી લગલા ભરતી દુગરથી દડતી લગલા ભરતી જાય 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 રસધારી કાનુડો રમતો હવે કનો તો યાવે રસધારી કનૈયો રસધારી કાનુડો
તેરો આવે 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 હો મહારાજ બોલ ગિરિરાજ ગૌ માતની દ્વારિકાધીશ કી જય